હું પંકજ પટેલ, રહેવાસી મોડાસા, આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાક ધમકી વગર બિન અપેક્ષાએ કોઈ પણ અપેક્ષા વગર બિનશરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું અને મારા મતદાર ભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડીએ અને ભવિષ્યમાં આવનાર દિવસોની અંદર કદમને કદમ મિલાવી અને બધા ખભે ખભા મિલાવી અને સહકારી પ્રવૃત્તિ આગળ ધપે એવા તમામ પ્રયત્નો આપણે બધા સંયુક્તપણે કરતા રહીશું. તો એમાં ખેડૂતોનું પણ હિત જળવાશે અને સહકારી પ્રવૃત્તિને ક્યારેય ઊની આંચ પણ નહીં આવે એટલું કહી વિરમું છું. ભારત માતા કી જય. આવતીકાલે ફરી એકવાર આપને યાદ દેવડાવું છું કે બિપિનભાઈ પટેલ સાહેબને ટેકો જાહેર કર્યો છે અને એમને જંગી બહુમતીથી કાલે ઇફકોમાં આપણે જીતાડીએ એટલી હું વિનંતી કરું છું.